ગૌમાતા સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર થાય તે માટે ભારત બંધના એલાનને સરદારપુરા ગામે સંપૂર્ણ સમર્થન આપ્યું હતું। ધર્મ પ્રાણ ભારત દેશમાં ગાયની હત્યા એ રાષ્ટ્રીય કલંક છે। આ કલંકને મિટાવવા સાધુ સંતો મહંતો ગૌભક્તો દ્વારા ગૌમાતાને સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવાઈ રહ્યું છે। આ આંદોલનને ચારેય પીઠના શંકરાચાર્યો દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે અને સમગ્ર ગૌભક્ત હિન્દુ સનાતનીઓ આ આંદોલનને તેજ ગતિ આપી રહ્યા છે। જે આંદોલન અંતર્ગત જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે 10-10-10 ગૌ હત્યા અબ બસ આવો નારો ઉચ્ચારી 10 માર્ચે 10 વાગ્યે 10 મિનિટ માટે ભારત બંધનું એલાન આપ્યું હતું। આ ભારત બંધના એલાનને દિયોદર તાલુકાના સરદારપુરા ગામ દ્વારા સમર્થન અપાયું હતું અને ગ્રામવાસીઓ શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં એકઠા થઈ ગૌ માતાને સરકાર પશુઓની શ્રેણીમાંથી હટાવી માતા તરીકેનો દરજ્જો આપે અને આ પવિત્ર ભારત ભૂમિ પરથી ગૌવધ બંધ થાય એવી માંગ સાથે ગૌ માતા રાષ્ટ્રમાતાના નારાઓ લગાવ્યા હતા અને ત્વરિત સંવૈધાનિક રીતે ગાય માતા તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરે માટે દુધેશ્વર મહાદેવને પ્રાર્થના કરી હતી। ગૌ માતા રાષ્ટ્રમાતા એ આખા સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન બની ચૂક્યું છે।